રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ સહિત 5 શહેરમાં પતંગ મહોત્સવનો પ્રારંભ થયો। અમદાવાદ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો શુભારંભ કરાવ્યો। સીએમ દ્વારા આઈ લવ ગુજરાત સહિત 3 પતંગો ચગાવાયા હતા। અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો શુભારંભ થયો છે। અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। નિમિત્તે મંત્રીઓમાં મોડુભાઈ બેરા, જગદીશભાઈ પંચાલ, વિવિધ ધારાસભ્ય, પ્રવાસન નિગમના ડાયરેક્ટર તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। 7 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવ યોજાશે, જેમાં 55 દેશના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજ, 12 રાજ્યના 68 રાષ્ટ્રીય પતંગબાજ, ગુજરાતના 23 શહેરના 856 પતંગબાજી ભાગ લીધો છે। પતંગબાજો વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવીને આકર્ષણ જમાવશે। અમદાવાદ ખાતે વિવિધ દેશોથી આવેલ પતંગબાજો દ્વારા અવનવા તૂતિંગ આકારના ફૂટબોલ, ચક્ર, મોર તેમજ અન્ય પ્રકારના પતંગો ચગાવ્યા, તો ક્યાંક એક સાથે 200 ઉપરના પતંગ ચગાવતા નજરે ચડ્યા। અમદાવાદ સાથે રાજકોટ, સુરત, વડોદરા અને વડનગરમાં પણ આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ઝલક ત્રિવેદી છે। હું છેલ્લા 3 વર્ષથી કાઇટ ફેસ્ટિવલમાં આવું છું। અહીંનું આયોજન બહુ જ સરસ હોય છે અને ઇન્ટરનેશનલ કાઇટ્સ પણ અહીંયા બહુ જ સરસ, વિદેશથી જે લોકો આવે છે બહુ સરસ સરસ કાઇટ હોય છે અને અહીંયા હું એન્જોય કરું છું। કાઇટ ફેસ્ટિવલ બહુ સરસ કરેલું છે। અલગ અલગ કન્ટ્રીના અલગ અલગ ટેન્ટ બનાવેલા છે। પ્લસ અત્યારે જોઈએ મોસ્ટલી યંગસ્ટર્સ ફેસ્ટિવલ હોય છે પણ એ લોકો ફેસ્ટિવલ એન્જોય નથી કરતા, એ લોકો આઉટ ઓફ સ્ટેશન જતા રહે છે। પણ આવા ફેસ્ટિવલ જો અહીંયા સેલિબ્રેટ થતા હોય તો છોકરાઓ માટે પણ આ બહુ સારી વસ્તુ છે કે એ લોકો એન્જોય કરી શકશે। અહીંયા સરકાર દ્વારા બહુ સારું આયોજન કરવામાં આવે છે। ફેસિલિટી વાઇઝ બધી પબ્લિક જે બી હોય છે એ બી બધી સારા પેલાની હોય છે। પ્લસ બીજી બધી સુવિધાઓ જે બી સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે તો એ બધું જ સારા પાયે અને એવરી યર એમાં સારું જ પેલું ઇમ્પ્રુવમેન્ટ થતું જાય છે। એટલે હવે બી હજુ બી એવું છે કે સરકાર આનાથી બી હજુ કદાચ વધારે સારું પેલું એ કરે। This Kite Festival, I'm so content and very happy. Every year I fly this festival and tell thank you Gujarat Tourism. Tell welcome. This is beautiful holiday. Belarus people know about this festival, and I job in education. And when I be international kite festival, I see many beautiful big kite and NASA temple. And when I fly my city in Belarus, I study my student do big kite, small kite, and children, Belarus children very happy. And today I tell my heart with India. I love you India. I love you Ahmedabad.